સિંધ દેશમાં ઉત્તમચંદ નામનો એક શેઠ રહેતો હતો. તેને 4 દીકરા હતા: સતબુદ્ધિ, સહસ્ત્રબુદ્ધિ, લખબુદ્ધિ અને કરોડ બુદ્ધિ. ચારેય દીકરા બહુ કહ્યાગ્રા અને શાણા હતા. શેઠની પાસે ઘણું ધન હતું. વખત જતા શેઠ માંદા પડ્યા અને એમનો અંતિમ સમય પાસે આવ્યો. શેઠે ચારેય પુત્રોને પોતાની પથારી પાસે બોલાવી અને કહ્યું, તમે ચારેય જણા સંપીને રહો એવી મારી ઈચ્છા છે. તેથી હું તમને ચારેયને સરખું ધન આપી જવા માંગુ છું. ચારેય દીકરાએ કહ્યું, ભલે પિતાજી, તમે જે આપશો તે લઈ અને અમે સંપીને રહીશું. પછી શેઠે કહ્યું, તમારા માટે મેં લાખની કિંમતના 4 રત્નો રાખ્યા છે. મારા મૃત્યુ પછી તમે મારી બધી મિલકત દયાદાનમાં વાપરી નાખજો. ઘર-બાર, ખેતીવાડી, ઢોર ઢાખર કશું જ રહેવા દેતા નહીં. અને પછી મેં એક જગ્યાએ 4 રત્ન ડાયટા છે, ત્યાંથી કાઢી અને દરેક જણ એક વહેંચી લેજો. ચારેય ભાઈઓએ આ પ્રમાણે કરવાનું કબૂલ કર્યું. તે પછી શેઠ મરણ પામ્યા. ચારેય દીકરાઓએ બાપની પાછળ છૂટા હાથે પૈસો વાપરો. ઘર-બાર, ખેતીવાડી બધુંય દયાદાનમાં વાપરી નાખ્યું. સૌની પાસે હવે માત્ર પહેરેલા કપડાં જ રહ્યા. હવે ચારેય જણા બાપાએ બતાવેલી જગ્યાએ ગયા અને ખોદવા લાગ્યા. ખોદતા ખોદતા જમીનમાંથી એક દાબડી નીકળી અને દાબડીમાંથી 3 રત્નો નીકળ્યા. 4 ને બદલે 3. આ જોઈ સૌ નવાઈ પામ્યા. બાપાએ 4 રત્નો કહ્યા હતા અને તે વાતની આપણા 4 જણા સિવાય બીજા કોઈને ખબર નહોતી. એટલે આપણામાંથી કોઈ ચોર છે અને એક રત્ન ચોરી ગયું છે એવી સૌને શંકા પડી. પણ ચોર કોણ છે તે કેવું કેવી રીતે? વળી એવું કહેતા આના થાય, તકરાર થાય અને કુસમ થાય તો બાપાનો હેતુ પાર પડે નહીં. સતબુદ્ધિ કહે, આપણે કસમ ખાઈએ. સહસ્ત્ર બુદ્ધિ કહે, એ શોભે નહીં. લખ બુદ્ધિ કહે, તો કોઈની સલાહ લો. કરોડ બુદ્ધિ કહે, સલાહ વિક્રમ રાયની. ચાલો ઉજ્જૈન અને પૂછો. બધા ઉજ્જૈન આવ્યા. ધર્મશાળામાં મુકામ કર્યો. વિક્રમ રાજાને છુપા વેશે ગામમાં નગરચર્યા કરવાની ટેવ હતી. એ રીતે ફરતા ફરતા એક દિવસ રાજાને આ 4 ભાઈઓનો ભેટો થઈ ગયો. વાતચીત ઉપરથી રાજાને માલુમ પડ્યું કે ચારેય જણા અકલબાજ છે. તેથી તેણે કહ્યું, બોલો, આ ઉજ્જૈની નગરીમાં કેમ પધારવાનું થયું? ચારેય જણાએ જવાબ દીધો કે આપના દર્શન કરવા અને મળે તો લાયક નોકરી કરવા. આ સાંભળી રાજાને નવાઈ લાગી. પોતે છુપાવેશમાં હતો, છતાં આ ચારેય જણા તેને ઓળખી ગયા હતા
રાજાએ કહ્યું, ધન્ય છે તમારી બુદ્ધિને, તમે મને ખરો ઓળખી લીધો. શું પગાર લેશો તે કહો. ચારેય જણાએ કહ્યું, પગાર લઈશું મનમયનો, જે લેનારને શોભે અને દેનારને શોભે એવો. રાજા વધારે ખુશ થયો. તેણે ચારેય જણાને પોતાની નોકરીમાં રાખી લીધા. ચારેય ભાઈઓ એક ચિત્તે રાજાની નોકરી કરે છે. એમ કરતા કરતા કેટલાક દિવસો વીતી ગયા. પછી રાજાને વિચાર થયો કે આ ચારેય જણા લાંબા બુદ્ધિશાળી નામ ધરાવે છે અને મોટા મુસાફરો દેખાય છે, તો તેમની બુદ્ધિની પરીક્ષા કરું. આવો વિચાર કરી તેણે 4 દેશના 4 રાજાઓ ઉપર 4 કાગળ લખ્યા અને ચારેય ભાઈઓને એક એક કાગળનો બીડો આપી અને કહ્યું, અમુક અમુક ગામમાં જાઓ અને ત્યાંના રાજાને આ કાગળ આપો. ચારેય ભાઈઓ કાગળ લઈને ઉપડ્યા. સતબુદ્ધિએ રાજાની પાસે જઈ અને વિક્રમરાયનો કાગળ ધર્યો. સતબુદ્ધિના દેખતા જ તે રાજાએ કાગળ ખોલ્યો અને વાંચ્યો. તેમાં લખ્યું હતું કે આ કાગળ લઈને આવનારના નાક કાન કાપી તેને ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવજો. રાજાએ મોટેથી આ વાંચ્યું એટલે આખી સભાએ તે સાંભળ્યું. સાંભળી સૌને બહુ દુઃખ થયું કે આ જુવાન માણસની આવી દશા થશે. પણ એ જુવાન માણસ પોતે તો મરક મરક હસતો હતો. એ જોઈ રાજાએ પૂછ્યું, અરે ભાઈ, તારા નાક કાન કાપવાની વાત લખી છે, છતાં તને હસવું કેમ આવે છે? સતબુદ્ધિએ કહ્યું, બરાબર છે, મારા નાક કાન કાપી ગધેડા ઉપર બેસાડી મને તમારા ગામમાં ફેરવવો જોઈએ. તેમાં કંઈ જ ખોટું નથી, ઉલટું આનંદની વાત છે. રાજાએ કહ્યું, આનંદની વાત છે? તારા નાક કાન કપાય એ આનંદની વાત છે? સતબુદ્ધિએ કહ્યું, હા, આનંદની. લાખો માણસો સુખી થતા હોય તો મારા જેવાના નાક કાનની કશી કિંમત નથી. આ સાંભળી રાજાને નવાઈ લાગી. તેણે કહ્યું, તારું નાક કપાવાથી લાખો માણસો સુખી કેવી રીતે થવાના? સતબુદ્ધિએ કહ્યું, મહારાજ, એવું નહીં કહી શકું. રાજાએ કહ્યું, નહીં, તારે કેવું જ પડશે, ન કે તો તને બ્રહ્મ હત્યાનું પાપ. સતબુદ્ધિએ કહ્યું, અરર, આ શું બોલ્યા? હવે મારે સાચી વાત કહ્યા વિના છૂટકો નથી. મહારાજ, વિક્રમરાય જોગણીઓની સાધના કરે છે, એ તો આપ જાણતા હશો.
એક જોગણીએ પ્રસન્ન થઈ અને કહ્યું, માગો વિક્રમરાય માગો. ત્યારે વિક્રમરાયે માગ્યું કે મને કોઈ ચમત્કાર દેખાડો. જોગણીએ કહ્યું, પેલા સદબુદ્ધિના નાક કાન કાપી એને ગધેડા ઉપર બેસાડી અને ફેરવો તો ગામમાં અંધારી આગ લાગશે અને બધું ઉલટ પુલટ થઈ જશે. વિક્રમરાયે વિચાર્યું કે આવો અખતરો ઉજેણીમાં કરવો ઠીક નથી. તેથી મને તેમણે અહીં મોકલ્યો છે. હવે આપ ઝટપટ મારા નાક કાન કાપી નાખો અને તમારા ગામમાં કેવી આગ લાગે છે તે જુઓ. 1.5 મહિના લગી હોલવાય નહીં એવી ભયાનક આગ લાગશે. ગરીબની ઝૂંપડીથી માંડી રાજાના મહેલ સુધીનું બધું બળી અને ખાક થઈ જશે. રાજાજી, જલ્દી જલ્દી મારા નાક કાન કાપી નાખો. બહુ જોવા જેવો ખેલ થશે. મને પોતાને પણ એ જોવાનું બહુ મન છે. આ સાંભળી રાજાને બહુ ગુસ્સો ચડ્યો. તેને થયું, ઓ તો વિક્રમરાયે મારી ખરાબી કરવા તને મોકલ્યો છે. પણ હું એવો મૂર્ખ નથી. તેણે સદબુદ્ધિને કહ્યું, ભાઈ, તે સાચી વાત કહી દીધી, તેથી હું તારો ઋણી છું અને તને સોનાનો દોરો પહેરાવું છું. પછી તેણે વિક્રમરાય ઉપર કાગળ લખ્યો કે હું તો આપનો દાસ છું. મારા ઉપર આવી દુશ્મનાવટ કરવી આપને સોંપતી નથી. આપ કહો તો મારા એકના એક દીકરાના નાક કાન કાપો, પણ સતબુદ્ધિના નાક કાન હું કાપવાનો નથી. સતબુદ્ધિ સાજો નરવો કાગળ લઈ અને ઉજેણી તરફ વળ્યો. હવે સહસ્ત્ર બુદ્ધિનું શું થયું તે જોઈએ. તેણે નક્કી કરેલા ગામમાં જઈ અને રાજાને વિક્રમનો કાગળ આપ્યો. રાજાએ કાગળ મોટેથી વાંચ્યો તો તેમાં લખ્યું હતું કે આ કાગળ લાવનારને ઘડીનાય વિલંબ વગર ભભૂકતી આગમાં નાખજો. તરત સહસ્ત્ર બુદ્ધિ બોલી ઉઠ્યો, બરાબર છે, બરાબર છે. ઘડીનાય વિલંબ વગર મને હમણાં ને હમણાં આગમાં નાખો. સળગાવો આગ, જલ્દી કરો. આનો આગમાં પડવાનો ઉત્સાહ જોઈ રાજાને નવાઈ લઈ ગઈ. તેણે પૂછ્યું, સાચું કહે, તને આગમાં પડવાનું આટલું બધું મન કેમ છે? સહસ્ત્ર બુદ્ધિએ કહ્યું, દેશના ભલા માટે મહારાજ, દેશના ભલા માટે. તું આ કેવી વાત કરે છે? સહસ્ત્ર બુદ્ધિએ કહ્યું, હું સાચી વાત કરું છું. રાજાએ કહ્યું,
નહીં, તારે કેવું પડશે. ન કે તો તને બ્રહ્મ હત્યા લાગે. સહસ્ત્ર બુદ્ધિએ કહ્યું, અરે રે, હવે શું થાય? મારે કેવું પડશે મહારાજ. વાત એમ છે કે વિક્રમરાયને કોઈ જોગણીએ એવું કહ્યું કે જો સહસ્ત્ર બુદ્ધિને જીવતો આગમાં નાખવામાં આવે તો એ આગનો ધુમાડો જેટલા ભાગમાં જાય તે બધા દેશની હવા રોગિષ્ટ બની જાય અને ત્યાંના માણસો શિયાળામાં ટપ ટપ મહુડા ખરે તેમ ખરવા માંડે. પછી એ દેશ આપોઆપ વિક્રમરાયના હાથમાં આવી જાય. રાજાએ કહ્યું, તો શું અમને બધાને મારી અને વિક્રમરાયે આ દેશ કબજે કરી લેવાનો વિચાર કર્યો છે? સહસ્ત્ર બુદ્ધિએ કહ્યું, વિચાર શું, નિર્ણય કર્યો છે. પોતાનો એક પણ માણસ મરે નહીં અને દેશ જીતાઈ જાય એવી આ યોજના છે. રાજા ઢીલો ઢબ થઈ ગયો. તેણે કહ્યું, અમે તો વિક્રમરાયના જીતાયેલા જ છીએ, અમે એમના દાસ છીએ. સારું થયું પહેલેથી અમને વાત કરી, નહીં તો તને મારતા અમે બધા મરી જાત. આમ કહી એણે સહસ્ત્ર બુદ્ધિને સોનાનો દોરો પહેરાવ્યો અને વિક્રમરાય ઉપર કાગળ લખી આપ્યો કે કહો તો હું આગમાં પડું. પણ સહસ્ત્ર બુદ્ધિને આગમાં નહીં નાખું. કાગળ લઈ અને સહસ્ત્ર બુદ્ધિ ઉજેણી જવા નીકળો. હવે લખ બુદ્ધિનું શું થયું તે જોઈએ. નક્કી કરેલા ગામમાં આવી તેણે રાજાના હાથમાં વિક્રમરાયનો કાગળ મૂક્યો. રાજાએ તે મોટેથી વાંચ્યો. તેમાં લખ્યું હતું કે તમારા જ હાથે આ કાગળ લાવનારને હડાહડ ઝેરનો પ્યાલો પાઈ દેજો. આ સાંભળી લખ બુદ્ધિએ કહ્યું, મહારાજ જલ્દી જલ્દી પ્યાલો પાવ. જે પુણ્યકર્મ કરવું હોય તે કરી નાખો. રાજપાટ પાટવી કુંવરને દઈ દો. રાણીઓની અને સગાવાલાની વિદાય લઈ લો અને પછી મને પ્યાલો આપો. સ્વહસ્તે પાવ. આ સાંભળી રાજાને નવાઈ લાગી. તેણે કહ્યું, ભાઈ ઝેર પીવાનું તને આટલું બધું મન સાથી છે? લખ બુદ્ધિએ કહ્યું, મન કેમ ન હોય, કારણ કે એકદમ ભડકી અને રાજાએ કહ્યું, શું કહે છે? હું તને ઝેર પાવ અને ઝેર મને ચડે? લખ બુદ્ધિએ કહ્યું, હા, મારા ગુરુનું એવું વચન છે. એટલે તો વિક્રમરાયે મને તમારી પાસે મોકલ્યો છે. તમારું કાસડ કાઢવા વિક્રમરાયને આ સરળ ઉપાય મળ્યો છે. આ સાંભળી રાજાએ કહ્યું, ઓ બાપ, વિક્રમરાયને મારું કાસડ કાઢવું છે.
મેં એવો શો અપરાધ કર્યો છે? નહીં, હું તને નથી મારવાનો. ઉલટું તે મને સાચી વાત કરી એટલે હું તારા ઉપર ખુશ થયો છું અને સોનાનો દોરો પહેરાવું છું. પછી તેણે વિક્રમરાય ઉપર કાગળ લખી લખ બુદ્ધિને આપ્યો. તેમાં લખ્યું હતું કે મહારાજ, મને મારવાનો જ હોય તો આપ પોતે ફરમાવો. હું ઝેરનો પ્યાલો મારા હાથે પી જાવ, પણ આ લખ બુદ્ધિને મારા હાથે નહીં પાવ. લખ બુદ્ધિ કાગળ લઈ અને ઉજેણી તરફ રવાના થયો. હવે કરોડ બુદ્ધિનું શું થયું તે જોઈએ. નક્કી કરેલા ગામે જઈ અને તેણે રાજાના હાથમાં વિક્રમરાયનો કાગળ મૂક્યો. રાજાએ સૌના સાંભળતા કાગળ વાંચ્યો. તેમાં લખ્યું હતું કે ભરી સભામાં કાગળ લાવનારનું માથું કાપજો. આ સાંભળી કરોડ બુદ્ધિએ મૂછો મરડી મલકાવા માંડ્યું. તે બોલી ઉઠ્યો, હે રાજા, જટ મારું માથું કાપી નાખો. રાજાએ તેને એકાંતમાં લઈ જઈ અને મરવાની અધીરાઈનું કારણ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, એ વાત કહેવા જેવી નથી. રાજાએ કહ્યું, ન કહે તો તને બ્રહ્મ હત્યાનું પાપ. કરોડ બુદ્ધિએ કહ્યું, હું સ્વર્ગના ઇન્દ્રના શાપથી પૃથ્વી પર પડ્યો છું. કોઈ મારું માથું કાપે તો પાછો સ્વર્ગમાં જઈ શકું, પરંતુ મારું માથું જ્યાં કપાય તે ધરતી ઉપર 12 વર્ષ સુધી વરસાદ વરસે નહીં. વિક્રમ રાજા પરદુખ ભંજન છે, એટલે હું તેમની પાસે ગયો. એમણે કહ્યું, માગે તે આપું. ત્યારે મેં કહ્યું, મારું માથું કાપી નાખો. પણ મારું માથું કાપવાથી ઉજેણીમાં દુકાળ પડે એ બીકે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે. હવે તમે મારું માથું કાપી નાખો તો હું જટ છૂટું અને હું મારા સ્વર્ગમાં જાઉં. આ સાંભળી રાજાએ કહ્યું, નહીં, એ નહીં બને. આમ કહી તેણે વિક્રમરાયને કાગળ લખ્યો કે તમારો માણસ તમને પાછો મોકલું છું. કહો તો મારું માથું કાપું, પણ આ કરોડ બુદ્ધિનું માથું કોઈ કાળે કાપવાનું નથી. આ રીતે સતબુદ્ધિ, સહસ્ત્ર બુદ્ધિ, લખ બુદ્ધિ અને કરોડ બુદ્ધિ ચારેયની બુદ્ધિ પરીક્ષા થઈ ગઈ. વિક્રમરાયે ખુશ થઈ ચારેયને કહ્યું, માનો ન માનો, પણ તમે કઈ કારણસર મારી પાસે આવ્યા છો. ચારેયે કહ્યું, હા, અમારી પાસે 4 રત્ન હતા, તેમાંનું એક ખોવાયું છે. ચોરનાર અમારામાંનો જ કોઈ છે, પણ એને પૂછવાનું નથી, એનું નામ દેવાનું નથી, એને હલકો પાડવાનું નથી. અમારા ભાઈઓમાં વેર થાય, વિખવાદ થાય એવું કરવાનું નથી
અને રત્ન મેળવવાનું છે. તમે પરદુખ ભંજન છો, અમારું આ દુઃખ ટાળો. રાજાને થયું કે આ બુદ્ધિશાળીઓએ હવે મારી બુદ્ધિની પરીક્ષા કરવા માંડી. તેણે ચારેય ભાઈઓને માનપૂર્વક રાખ્યા અને ચોરાયેલું રત્ન મેળવવાની યુક્તિ કરવા માંડી. છેવટે બહુ વિચાર પછી એક દિવસ તેણે ચારેય ભાઈઓને બોલાવી અને એક વાર્તા કહી. એક રાજા હતો, તેને 4 કુંવર હતા. ચારેય રાજકાજમાં કુશળ અને સમજુ હતા. વખત જતા રાજા ઘરડો થયો. તેણે વિચાર કર્યો કે ચારેય દીકરાઓમાં વધારે લાયક કોણ છે તે જોઉં. તેણે મોટા દીકરાને તલવાર આપી અને કહ્યું, જા તારી માના પેટમાં માર. બીજાને કહ્યું, લે આ ઝેરનો કટોરો પી જા. ત્રીજાને કહ્યું, તારા મહેલને આગ લગાડ. અને ચોથાને કહ્યું, લે આ રત્ન નદીમાં નાખી આવ. પેલાએ વિચાર કર્યો કે બાપની આજ્ઞા પાડવી જોઈએ, પછી તેમ કરતા ભલે માં મરી જાય. તેથી માના પેટમાં તલવાર ઘોંચી. બન્યું એવું કે માને જલંધરનો રોગ હતો. તલવાર વાગવાથી પેટ ફાટ્યું અને પાણી નીકળી ગયું. તેથી માં સાજી થઈ ગઈ. બીજાએ બાપની આજ્ઞા સમજી અને ઝેરનો કટોરો પી લીધો. બન્યું એવું કે તેના શરીરમાં ઝેરી રોગ હતો તે ઝેરથી મટી ગયો અને તે સાજો થઈ ગયો. ત્રીજાએ પોતાના મહેલને આગ લગાડી. આગ લાગતા જ ઘરનો મોભ ફાટ્યો અને સોના મોરનો ઘરમાં ઢગલો થઈ ગયો. ત્રણેય જણા કામમાં રોકાયેલા હતા. તેવામાં ચોથો વિચારતો હતો કે આવા અમૂલ્ય રત્ન પાણીમાં નાખવાની કઈ જરૂર નથી. બીજાઓને તો ન કરે તો પકડાઈ જાય તેવા કામ સોંપાયા છે, જ્યારે મારું કામ એવું છે કે હું ન કરું તો કદી પકડાવાનો નથી. આવો વિચાર કરી અને તેણે રત્ન સંતાડી દીધા અને બાપને કહ્યું, રત્ન નદીમાં નાખી દીધા છે. પછી પાછળથી એ રત્ન લઈ એ બજારમાં વેચવા ગયો. પણ વેપારીએ રત્ન હાથમાં લઈ અને કહ્યું કે આ તો 2 બદામનાય નથી, ખોટા છે. આ સાંભળી તે નિરાશ થઈ ગયો. વાર્તા પૂરી કરી વિક્રમ રાયે ચારેય ભાઈઓને વારા પરથી પૂછ્યું, બોલો આ રાજકુંવરમાં ડાયો કોણ? એકે કહ્યું કે માને મારનારો, બીજાએ કહ્યું કે ઝેર પીનારો, ત્રીજાએ કહ્યું કે ઘર બાળનારો, સતબુદ્ધિએ કહ્યું પેલો રત્ન લેનારો. રાજાએ કહ્યું કેમ? સતબુદ્ધિએ કહ્યું રત્ન ખોટા પડ્યા એ જુદી વાત છે.
પણ સાચા પડ્યા હોત તો એ ફાવી જાત ને. બાપની તો સાંઠે બુદ્ધિ નાઠી હતી. બાપની આજ્ઞામાં કઈ અકલ નહોતી. કોઈ અકલ વાળો એવી અકલ વગરની વાતનું પાલન નહીં કરે. આ સાંભળી વિક્રમે મનમાં ગાંઠ વાળી કે આ ભાઈ સાહેબ ધનના લોભી લાગે છે. બાપની આજ્ઞાનું પાલન કરવાનો ધર્મ સમજતો નથી, પણ એ આજ્ઞા ઉપર અક્કલ ચલાવવાનું કહે છે. માટે રત્નનો ચોર આ જ હોવો જોઈએ. ખરેખર તે હોય તો રત્ન એની પાસે જ હોવું જોઈએ. અને પકડાઈ જવાની બીકે રત્ન કોઈને આપે નહીં, વેચે નહીં કે દાટે નહીં. નક્કી રત્ન એની પાસે જ છે. આવો વિચાર કરી અને વિક્રમરાયે બીજી યુક્તિ ગોઠવી અને પોતાની એક ચતુર દાસીને એ યુક્તિ પાર પાડવાનું કામ સોંપ્યું. દાસીએ નર્તકીનો વેશ લીધો અને રાજાની વાડીમાં તંબુ નાખી અને પડી. સતબુદ્ધિ ગાયન, વાદન અને નૃત્યનો રસિયો હતો. એક દિવસ નર્તકીએ એકલા સતબુદ્ધિ માટે ખાસ નૃત્ય રાખ્યું. સતબુદ્ધિ બની ઠની નૃત્ય જોવા ગયો. મધરાત થઈ. નૃત્ય પૂરજોશમાં ચાલતું હતું. ત્યાં અચાનક દીવો ઓલવાઈ જતા બધે અંધારું થઈ ગયું. નર્તકીએ નૃત્ય બંધ કરી બૂમ પાડી, દીવો લાવો, કોઈ દીવો લાવો. પણ કોઈ દીવો લાવ્યું નહીં. નર્તકીએ નિરાશ થઈ અને કહ્યું, આ વખતે જો મારી પાસે એક સાચો હીરો હોત તો એ હીરાને અજવાળે હું નૃત્ય કરત. આ સાંભળી સતબુદ્ધિએ કહ્યું, ગભરાશો નહીં. મારી પાસે હીરા નહીં ઝાંખો પાડે એવું કિંમતી રત્ન છે. આમ કહી એણે એક રત્ન કાઢી ટોડલા ઉપર મૂક્યું. 7 દીવા પ્રગટા હોય એવું એનું અજવાળું હતું. નર્તકીએ એના અજવાળે નૃત્ય કરવા માંડ્યું. નૃત્ય કરતી કરતી એ રત્નની પાસે ગઈ અને સફાઈથી રત્ન ઉપાડી લઈ એવી રીતે સંતાડી દીધું કે તે ક્યાં ગયું તે સતબુદ્ધિને સમજ પડી નહીં. બધે એકદમ અંધારું થઈ ગયું. નૃત્ય બંધ થઈ ગયું. સતબુદ્ધિએ બૂમ પાડી, ક્યાં ગયું મારું રત્ન? જવાબમાં એક આદમી ધોકો લઈ અને અંદર દોડી આવ્યો. અંધારામાં તે સતબુદ્ધિ તેની સાથે ભટકાયો. પેલાએ ચોર ચોરની બૂમો પાડી. સતબુદ્ધિને બાવડામાંથી પકડી ઝીંકવા માંડ્યો. સતબુદ્ધિ જોર કરીને તેની પકડમાંથી છૂટો થઈ ગયો અને ઘેર જઈને ઊભો. રત્ન ખોયું અને ઉપરથી માર ખાધો તથા ચોર ઠર્યો. એનાથી કશું બોલાયું નહીં.
કે ફરિયાદ કરે તો રત્ન ક્યાંથી લાવ્યો તે કેવું પડે. દાસી રત્ન લઈ અને વિક્રમરાયની પાસે પહોંચી ગઈ. વિક્રમે રત્નની કિંમત કરાવી તો 56 કરોડની થઈ. તે બોલ્યો, વાહ, ડોસો દીકરાને એક ચીજ આપી ગયો, પણ ખરી આપી ગયો છે. બીજે દિવસે રાજાએ ચારેય ભાઈઓને બોલાવી અને કહ્યું, તમારી પાસે 3 રત્ન છે, તે બતાવો. ચારેય ભાઈઓએ 3 રત્ન કાઢી આપ્યા. એ ત્રણેય ભેગું રાજાએ પેલું રત્ન મૂક્યું. ચારેય રત્નો એક સરખા જોઈ ભાઈઓ ખુશ થઈ ગયા. રાજાએ ચારેયને એક એક રત્ન વેચી આપ્યું અને કહ્યું, જીવો ત્યાં સુધી ચારેય જણા અરસ પરસ આવો સ્નેહ રાખજો.